કોઈ પણ નવી ભાષા શીખતી વખતે આપણને ઘણીવાર બોલવામાં થોડો સંકોચ થતો હોય છે, ખરું ને? એ એકદમ સામાન્ય વાત છે. પણ કલ્પના કરો કે આનો ઉકેલ વ્યાકરણના ભારેખમ પુસ્તકોમાં નહીં, પણ અઠવાડિયાના માત્ર એક દિવસમાં છુપાયેલો હોય. આજે આપણે એક એવી જ વાત કરવાના છીએ, એક પ્રાથમિક શાળાની, જેણે એક ખૂબ જ સરળ પણ ક્રાંતિકારી પ્રયોગથી આ મોટા પડકારને હલ કરી બતાવ્યો. તો સવાલ એ છે કે શું ખરેખર ભાષા પર પકડ મેળવવા માટે વધુને વધુ વ્યાકરણના નિયમો ગોખવા જરૂરી છે, કે પછી તેનો રસ્તો કંઈક બીજો જ છે, જેમ કે અઠવાડિયાનો એક ખાસ દિવસ? આ વિચાર સાંભળવામાં જેટલો સરળ લાગે છે એટલો જ ઊંડો છે. એ આપણી વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિ પર એક સવાલ ઊભો કરે છે અને આપણને એક નવા જ દૃષ્ટિકોણ તરફ વિચારવા મજબૂર કરે છે. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આપણી આ સફર શરૂ થાય છે મેલુસણ પ્રાથમિક શાળાના એક વર્ગખંડથી. અહીંયા ધોરણ 6 થી 8ના લગભગ 95 જેટલા વિદ્યાર્થીઓ એક એવા પડકારનો સામનો કરી રહ્યા હતા જે કદાચ દેશની ઘણી શાળાઓમાં જોવા મળે છે. હવે સમસ્યાનું મૂળ શું હતું? જુઓ, આ 95 વિદ્યાર્થીઓ એવા નહોતા કે જેમને અંગ્રેજી બિલકુલ નહોતું આવડતું. ના, તેઓ અંગ્રેજી વાંચી શકતા હતા, લખી પણ શકતા હતા, પણ જેવી વાત બોલવા પર આવતી, બસ ત્યાં જ ગાડી અટકી જતી. આત્મવિશ્વાસ જાણે ગાયબ થઈ જતો, શબ્દો તૂટક નીકળતા અને પોતાના વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં તેમને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. અને આ જ તો સૌથી મોટો વિરોધાભાસ હતો. એક તરફ લખવા વાંચવાની કુશળતા એકદમ મજબૂત, પણ બીજી તરફ એ જ જ્ઞાનને અવાજ આપવાની જે ક્ષમતા છે, એટલે કે આત્મવિશ્વાસથી બોલવાની આવડત, એ લગભગ હતી જ નહીં. હવે આવી પરિસ્થિતિમાં શિક્ષક કલ્પેશકુમાર શ્રીમાળીએ એક ઉકેલ શોધી કાઢ્યો. અને એ ઉકેલ કોઈ જટિલ ફોર્મ્યુલામાંથી નહીં, પણ એક ખૂબ જ સાદા અવલોકનમાંથી જન્મ્યો હતો. અને એ ઉપાયનું નામ હતું ટોકિંગ ટ્યુઝડે. હવે આ કોઈ વધારાનો ક્લાસ નહોતો કે કોઈ સ્પેશિયલ ટ્યુશન નહોતું. ના, આ તો બસ અઠવાડિયાનો એક દિવસ હતો, જે સંપૂર્ણપણે શરૂઆતથી અંત સુધી માત્ર ને માત્ર અંગ્રેજી બોલવા માટે જ સમર્પિત હતો. મુખ્ય હેતુ એક જ હતો: ભૂલોના ડર વિના મુક્તપણે બોલી શકાય એવું વાતાવરણ બનાવવું. વિચાર તો બહુ સરસ હતો, પણ સવાલ એ છે કે આટલો મોટો વિચાર અમલમાં કેવી રીતે મુકાયો? એની પાછળની પદ્ધતિ શું હતી? કઈ રીતે અંગ્રેજીને પુસ્તકોમાંથી બહાર કાઢીને જીવંત બનાવાયો? અને જુઓ, આ પ્રયોગની સૌથી સુંદર વાત એની સરળતામાં હતી. કોઈ મોંઘા સાધનો કે હાઈટેક ગેજેટ્સની જરૂર નહોતી પડી. બસ જે શાળામાં ઉપલબ્ધ હતું, જેમ કે સ્માર્ટ ટીવી, યુટ્યુબના વિડીયોઝ, સામાન્ય શૈક્ષણિક સામગ્રી અને વિદ્યાર્થીઓની પોતાની શબ્દ ડાયરી, એનો જ ઉપયોગ થયો. આનાથી એક વાત તો સાબિત થાય છે કે મોટા પરિવર્તન માટે હંમેશા મોટા બજેટની નહીં, પણ એક મોટા અને સ્પષ્ટ વિચારની જરૂર હોય છે. આ આખો પ્રયોગ એકદમ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ લાગુ કરાયો. સૌથી પહેલાં તો એવા શબ્દોથી શરૂઆત કરી જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવનમાં વાપરતા હતા. ત્યારબાદ ધીમે ધીમે સવારની પ્રાર્થના સભા પણ સંપૂર્ણપણે અંગ્રેજીમાં થવા લાગી. પછી વારો આવ્યો સાદા વાક્યો અને નાના સંવાદોનો. અને પછી તો વિદ્યાર્થીઓ મારો પરિવાર કે મારી શાળા જેવા વિષયો પર જાતે જ પ્રેઝન્ટેશન આપતા થઈ ગયા. અને હા, દરેક વિદ્યાર્થી પોતાની એક શબ્દ ડાયરી પણ બનાવતો અને તેમાંથી રજૂઆત કરતો. તો આ બધાની પાછળનો મુખ્ય ધ્યેય શું હતો? બસ એકદમ સરળ: અંગ્રેજીને ફક્ત એક પાઠ્યપુસ્તકનો વિષય બનાવીને નહીં રાખવાનો, પણ તેને એક જીવંત ભાષા બનાવવાનો હતો. એવી ભાષા જેનો ઉપયોગ રોજિંદા વાતચીતમાં થાય. સારું, આ બધી મહેનત તો થઈ, પણ હવે સૌથી મોટો સવાલ: આ ટોકિંગ ટ્યુઝડેનો પરિણામ શું આવ્યો? શું ખરેખર અઠવાડિયાના માત્ર એક દિવસના પ્રયાસથી કોઈ મોટો ફરક પડ્યો? ચાલો હવે એના પરિણામો પર એક નજર કરીએ. અને પરિણામો સાચે જ ચોંકાવનારા હતા. યાદ રાખજો, આ બધું ફક્ત અઠવાડિયાના એક દિવસને કારણે શક્ય બન્યું. એનાથી ખબર પડે છે કે નાના પણ સતત કરેલા પ્રયાસો કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે. અને આ પરિવર્તનનો મુખ્ય આંકડો હતો 75%. જી હા, આ પ્રોજેક્ટના અંતે લગભગ 75% જેટલા વિદ્યાર્થીઓ હવે અંગ્રેજીમાં વાતચીત કરતા થઈ ગયા હતા, જે પહેલાં એક શબ્દ બોલતા પણ અચકાતા હતા. આ બદલાવ માત્ર આંકડાઓનો ખેલ નહોતો, એ વાસ્તવિક હતો.
ટોકિંગ ટ્યુઝડે પહેલાં વર્ગખંડમાં જ્યાં સંકોચ અને મૌન છવાયેલું રહેતું ત્યાં હવે આત્મવિશ્વાસ અને સ્પષ્ટ અભિવ્યક્તિનો માહોલ હતો. આને માત્ર સુધારો નહીં કહી શકાય, આ એક સાચું પરિવર્તન હતું. અને હા, આ પ્રગતિનું મૂલ્યાંકન કેવી રીતે થયું એ પણ જાણવા જેવું છે. એ કોઈ એક શિક્ષક નહોતા કરતા, બલકે તેમાં વિદ્યાર્થીઓના મિત્રો, શાળાના આચાર્ય અને બીજા શિક્ષકો પણ જોડાતા હતા. આનાથી શું થયું? એકબીજાને સહકાર આપવાનો અને સપોર્ટ કરવાનો એક સરસ માહોલ બન્યો. તો આખી વાતનો સાર શું છે? શું આ સફળતાની વાર્તા માત્ર મેલુસણ શાળા પૂરતી જ સીમિત છે? કે પછી તેમાંથી શિક્ષણ જગત માટે કોઈ મોટો બોધપાઠ શીખી શકાય છે? ચાલો આ પ્રયોગના મુખ્ય તારણો પર એક નજર નાખીએ. જુઓ, આ પ્રોજેક્ટની સફળતા પાછળ કોઈ જાદુ નથી, પણ કેટલાક ખૂબ જ પાયાના સિદ્ધાંતો છે, જેમ કે કોઈ પણ કામ માટે નિયમિત સમય ફાળવવો, એવું વાતાવરણ બનાવવું જ્યાં ભૂલ કરવાનો ડર ન હોય, હંમેશા નાની શરૂઆત કરીને ધીમે ધીમે આગળ વધવું, અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય બધાનો સાથ સહકાર. બસ આ જે બ્લુપ્રિન્ટ છે જેને કોઈ પણ શાળા અપનાવી શકે છે. આ આખી સફરને જો એક વાક્યમાં કહેવી હોય તો કહી શકાય કે શરૂઆત એ શબ્દોથી થઈ જે તેઓ પહેલેથી જાણતા હતા, અને અંત એ આત્મવિશ્વાસ પર આવ્યો જે તેમણે હજુ શોધવાનો બાકી હતો. કેટલી સુંદર વાત છે! જ્ઞાન તો વિદ્યાર્થીઓમાં પહેલેથી જ હતું, જરૂર હતી માત્ર અંદર છુપાયેલા એ આત્મવિશ્વાસને જગાડવાની, અને ટોકિંગ ટ્યુઝડે એ બસ એ જ કામ કરી બતાવ્યું. અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. એવો કયો સરળ વિચાર છે જે આપણા સમુદાયમાં, આપણી આસપાસ શીખવાની આખી પ્રક્રિયામાં મોટું પરિવર્તન લાવી શકે છે? જેમ ટોકિંગ ટ્યુઝડેએ એક શાળાની તસવીર બદલી નાખી, એવો કયો નાનો પણ શક્તિશાળી વિચાર છે જે શિક્ષણમાં એક નવી ક્રાંતિ લાવી શકે છે? વિચારવા જેવી વાત છે, ખરું?